3 ટિક ટિક 4 ના ચાલે મેં ક્યાં ટિક ટિક નથી મંડી પડ્યા બે જણ છો તોય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે આપણો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે અને આજે જો સવારમાં મન ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ મન. નથી કેવું મારે નથી કેવું, ગુસ્સો આવે છે એને. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને મનની સવાર પડી ગઈ છે પણ એને હમણાં ખેંચ આવી ને એટલે એ થોડો ગુસ્સો કરે છે. હે મન, ગુડ મોર્નિંગ કે તો બકા, ગુસ્સો આવે છે હે? મનની તકલીફ તો મન જ સમજે ને બેટા. એટલે ગાઈઝ અત્યારે આપણી સવાર પડી ગઈ છે મસ્તની અને હવે આપણે ચા નાસ્તો કરીશું અને જો ચા આપણી મૂકી દીધી છે અહીંયા અને હવે ચા નાસ્તો કરીએ ને પછી મળીએ આગળ. આજના દિવસમાં તો કંઈક પ્લાન એવો છે કે રીલ્સ સારી એવી શૂટ કરીએ અને હવેથી મીત પણ અમારી સાથે મતલબ ઘરે છે એટલે રીલ્સને એવું શૂટ કરાવશે હમણાં. તો મસ્ત રીલ્સો આવશે અત્યારે અને જો તમે અમારા શોર્ટ્સ વિડીયો ના જોતા હોય તો પ્લીઝ જોઈને જોઈ આવજો અને કદાચ હું ને મીત મારી અલગ ચેનલ પણ બનાવીએ તો એને પણ સબસ્ક્રાઈબ કરજો. અને અત્યારે તો હાલ ચા નાસ્તો કરી લો પછી થોડીક. તો મીત ઉઠીને આવી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લાવો કંઈક ચા નાસ્તો લાવો. ચા નાસ્તો ચા બની ગઈ, નાસ્તો કંઈક લઈ આવો ખારી બારી. તું કહેતી હતી ને ફાફડા લાવવાનું. અલ્યા ગાઈઝીસ, હું તો ભૂલી ગઈ કાલ મેં એને એવું કીધું હતું આજ ફાફડા લાવીશું. બહુ ટાઈમથી અમે લોકોએ ખાધા નહીં અને હું તો રોટલીનો લોટ બાંધવાય બેસી ગઈ. તો મીત હવે તમારે લાવવા પડશે યાર. જો મીત મોઢું કેવું કરે, એને લેવા જવું પડે. તો હા, કેમ કે છે ને ફાફડા લેવા હું જઉં છું અમારા ઘરે દરરોજ, એટલે હવે આજે એને જવું પડશે. કંઈ નહીં, લેતા આવો તમે અને ફટાફટ મીત ફાફડા લઈને આવે પછી ચા નાસ્તો કરીએ હે ને. ચાલો. જો મિત્રો, અહીંયા ફાફડા આવી ગયા છે અને એનો સંભારો અને ચા નહીં કીધું. મસ્ત ફાફડા છે ગરમ ગરમ અને ખાવાની મજા આવી જશે હવે ફાફડા ખાઈ. અને ગાઈસ જો અહીંયા બે શાક છે આજે ખાવામાં, એક ભીંડાનું એક કોબીજનું અને પપ્પાનું ટિફિન ભરે છે કીશું અને હું બેસી ગયો છું જમવા. પપ્પાને કયું શાક ભરવાનું છે? જમી અને ટિફિન આપી અને પછી હું જઈશ દુકાને અને કીશુને લોકો શું કરશો તમે? અમે લોકો રીલ ઉતારશું. શું કરશું? હવે અમારી દુકાને તો બધું પતી ગયું છે મોસ્ટ ઓફ, પણ હજુ બી થોડું ઘણું બાકી છે, એ પૂરું કરી દઈએ પછી કંઈ નહીં, રીલ ઉતારવાની રોજ નવી નવી રીલ્સ આવશે અને મારી મીતની નવી ચેનલ પણ આવશે તો એને પણ સબસ્ક્રાઈબ કરજો. હું તમને કહીશ આગળ. ગાઈઝ આજે મને બહુ ખેંચ આવે છે. જો અત્યારે ફરીથી ખેંચ આવી. નહીં આવતું બેટા, કશું નહીં થતું. કેટલામી વાર આવી મમ્મી ખેંચ અત્યારે? 3 વાર. તો ગાઈઝ જો અત્યારે આપણે લોકોએ રીલ્સને ઉતારી લીધું છે અને હવે આપણી રસોઈનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને રસોઈમાં આપણે આજે બનાવવાના છીએ ભાજી પાઉં. અમે બધું સમારી દીધું છે મસ્ત. બટેકા હવે સમારીએ છીએ આપણે. ભાજી પાઉંમાં તમે શું નાખો ને કોમેન્ટ કરજો. અમે તો ફ્લાવર, કોબીજ, રીંગણ, વટાણા હોય તો વટાણા, બટેકા, ટમેટા, ડુંગળી બધું નાખીએ ભાજી. તમે શું નાખો કોમેન્ટમાં કહેજો. અને બધું શાક નખાય, બધું નખાય. ભાજી ઊંધિયા જેવી જ હોય. ઊંધિયું મારે જો કઈ ટીંડોળા ને ભીંડાનું ના હોય ગવાર. એવું એ નખાય, નખાય. નાખવું. લીલી ગ્રીન ભાજીમાં નાખે સુરત, પણ એ સુરતમાં જોરદાર બનાવે. એ પેલું ઉંબાડિયું કરે ને એના જેવું જ. સુરતવાળા તો ના ખાય એટલું ના બનાવે એટલું ઓછું. બધું ખાવાનું. આજે છેલ્લો દિવસ છે એમ માનીને ખાઈ જ લેવાનું. જીવનમાં કાંઈ બાકી રાખવાનું જ નહીં. અને રોજ શું બનાવું ને એ લપ હોય છે પણ હમણાં તો મારો વાંધો નથી આવતો. 1-2 દિવસથી રોજ વહેલા ફટાફટ નક્કી થઈ જાય છે એટલે વાંધો નથી આવતો. તો કીશું ઘરે છે ને એટલે ખાવાનું શું બનાવવું નક્કી જ કરવાનું.
અમે બધા ખાવાના શોખીન, રોજ કંઈક અલગ અલગ ખાવા જોઈએ. એટલે એક ને એક રોજ મજા ન આવે ખીચડીને એવું. અને એ આપણા સેહત માટે સારું હોય ને ખીચડીની. સેહત ખરાબ હોય ને ત્યારે જ સારું. સાંભળો બોલો. ખીચડી સેહત માટે ના હારી, ખરાબ હોય ત્યારે હારી, પણ જો ખીચડી ખાવ ને પહેલેથી તો ખરાબ જ ના થાય. ના ના ખાઈ, મને ભાવે બહુ ખીચડી. જો ખીચડી મને નહીં ભાવતી ખીચડી. હા ખોટું નહીં, સાચું કહો. ભાવે ભાવે, એવું નહીં, સાચું. સાચે જ ભાવે. ખીચડી મને બહુ ભાવે. આ તો પેલા એમ આવો બધો શોખીન છે ખાવાનો હોય તેમ. શું પેલા મને નહીં ભાવતી ખીચડી, મને એવું લાગ્યું કે નહીં ભાવતી. ખીચડી ભાવે તે, પણ આવું બધું ખાવાનું બહુ ભાવે. એટલે જ્યારે બીમાર હોય ત્યારે ખીચડી ખાઈ લેવાય. તે એવું ઉમેશને એવું કહેશ કે બિલાડી બચ્ચા જેવા છો, એટલે તે એને તો ઠીક, પણ મને બિલાડી કીધી. અને હવે મને ખબર પડી બોલી બિલાડી આવે એટલે એને તું કાઢી મૂકસ ને દૂધ નહીં પીવા દેવાનું. તમારે જે એટલે એમ કે મમ્મી છે એમ આમ એમ કરી નાખો કરસ. તમારે જે સમજ હોય આમ જો. તો ગાઈઝ જો અમે લોકોએ જમી લીધું છે અને જમીને ફ્રી થઈ ગયા છીએ. અને હવે આજે અમે વિચારીએ છીએ કે કંઈક ગેમ્સ રમીએ. તો આપણે ગેમ્સમાં આજે શું રમીશું એ મમ્મીને પૂછીએ. આપણે શું રમશું? મને અમદાવાદ રમતા આવડે. અમદાવાદની કોમેડી કંઈક રમીએ. કોમેડીમાં શું રમીશું? દમ સરાસ રમીએ. જો એટલે શું? દમ મારવાનું અને પછી સરા સરા કરવાનું. નહીં ઓલું પિક્ચરનું નામ હોય, એક્ટિંગ હું એવું જ કંઈક કહેવા જતી હતી. એટલી વાનગી સિવાય બીજું જ પૂછે. શું કે શું કહો? મારે કઈ કેવું નહીં. એટલે ગેમ બદલાઈ જાય, મારો વારો ચડી જાય, સમજ્યા? કે બે સંગીતના ડિબેટ હોય એવી ગેમ ચાલુ થઈ જાય. કહેવા માંગે છે કે સારું કહેવાય છે. ભૂલી ગઈ. જીતી જાય. હું ઈશારા કરું તે સમજી નહીં શકતી, અને હું ઈશારા સમજી શકું પણ એને ઈશારા કરતા આવડતું નહીં. આપણે હે હો બહુ સારું, તમને સમજતા નહીં આવડતું. જોઈ લઈએ છેલ્લે, જોઈ લઈએ. ચાલો મીત કોઈ પિક્ચર કહો મને. ચલો મમ્મીને નો ખબર પડે ને એવું. ઈ શું હતું? અવાજ આવી જાય. પૂછે ભાઈ શું કહે છે? એના કાનમાં નહીં ખબર પડતી. પિક્ચરનું નામ હે. હા પણ હરખું કહો તો કરી. ખાલી એક જ અક્ષર. ઓકે. હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી તો બોલવાનું. હિન્દી. અક્ષર એક. મર્દ. ખુદા જ. તારા પપ્પાને જોયું. डॉन जहाँ खड़ा रहता है वहीं से शुरू हो जाती है. છે એનું. बच्चों નું પિક્ચર છે, યાદ કેમ નહીં આવતું? નવું છે, બહુ જૂનું નથી. નવ અને એક જ અક્ષર, એક અક્ષર કે એક વર્ડ? વર્ડ એક વર્ડ. સ્પેલિંગમાં 3 અક્ષર થાય. એ બધું કઈ તો તો એમને ખબર નહીં પડે. ના પડે મને. લે બોલો, આ બધાને ખબર પડી ગઈ. નહીં પડી. કોમેન્ટ કરજો જો તમે આગળ જોવાના છો તો કોમેન્ટ કરી દેજો ખબર પડી ગઈ. તો પડી ગઈ બધાને ખબર. ટિક ટિક 1. બાંદ્રા. લે, બહુ ફેમસ પિક્ચર હતું. ટિક ટિક 1. શોલે. એમાં અમિતાભ બચ્ચન નાનો છોકરો બન્યો હતો. સહેનશા. નાનો છોકરો. સહેનશા આમાં જ. ટિક ટિક 1. આમ નહીં, એ તો અરે પછી પા પા.
અરે યુવાન હું તમે જ તો ઈશારા તને આને નહીં આવડે ને આને કરવાના એ ગમે એને કર્યા ને અમે બે એક ટીમમાં હતા એવું છે હા ચલો હવે તમે કહો આ પાછી ટીક ટીક વન બોલે એટલે તું જ હારી તારે કહેવાનું હું થોડી યાર વી યાર યાર તું ઈ સમય યાર હવે ઈ મને પૂછે ને હું ના કહી શકું તો હું હાલ શું યાર તમે તે અચ્છા હવે હું કહું હવે આપણે બેને સિલેક્ટ કરવાનું અચ્છા હા તો ચાલ તું કર ઈ એકલા છે એમને બધું આવડે મને કઈ નહીં આવડતું એટલે તમે માનજો તમે ગાંડા થઈ જશો એમ ઓવર એક્ટિંગ ન કરતા એક્ટિંગ કરજો હિન્દી છે હમ 6 વર્ડ 6 વર્ડ હિન્દીના વર્ડ એટલે અક્ષર કે શબ્દ છો શબ્દ અલગ 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 શબ્દ છો એવા પા હતું ને એવા ધારો કે હમ સાથ સાથ હે હે ઈ નથી ને? સાત સાત હે તો ચાર શબ્દ હે, શબ્દ એવી રીતે 6 6 શબ્દ દુલ્હનિયા દિલ વાલે દુલ્હનિયા ले जाएगी દુલ્હનિયા પછી આગળ તો એક્સિડન્ટ તો કરો હા આગળનું બોલ આગળની એક્શન કરો બીજા શબ્દની નજર પાપા દુલ્હનિયા દુલ્હનિયા છે કે દુલ્હન છે દુલ્હન દુલ્હન પછી हम्टी शर्मा की दुल्हनिया મન 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 અને દુલ્હન ખાવાનું लगन લગન शादी શાદી ભોજન ડિનર मन प्रसाद પ્રસાદ દુલ્હન મન દુલ્હન મન ક્યાં છે છેલ્લે કે આગળ વચ્ચે ચોથો શબ્દ મન મન ચોથા માં મન शब्द है आपको मन साथ में દુલ્હન પહેલો છે પહેલા मन દુલ્હન मंदिर શબ્દ. मन मंदिर में મન મંદિરમાં દુલ્હન ક્યાંથી આવે मंदिर મંદિર ખાવામાં થોડું મંદિર આવે मैंने कहा मन से तो जोड़ के બીજું બે શબ્દ ક્યાં મન ને દુલ્હન બે તું અમને ખબર હોય એવા વિચાર તું તારા પેલા તારા પેલા ના જમાના ના કાઢી હા પણ બીજા બે શબ્દની રાજેશ ખન્ના ના એવું બધા છે એવું છે બે શબ્દની એક્ટિંગ તો બતાવો દુલ્હન ને મન ની જ થઈ આપણે દુલ્હન હા દુલ્હન આવી ગયું હાથ અમારે સાથ સાથ કયો હીરો કયો તમને નહીં ખબર નહીં ખબર સંજીવ કુમાર છે કદાચ બે સંજીવ કુમાર સુધી પહોંચી ગઈ બિચારા એ જતા રહ્યા છે કહી દો એ તો દુલ્હન વહી જો પિયા મન ભાઈ ઓ બાપા કેટલું મેં તો નામ એને ટાઈમ આ કરું ને પીછે એટલે દુલ્હન વહી જો પિયા મન ભાઈ પિયા પિયા મન ભાઈ આખું હા, જોડે એ સાત શબ્દ થાય ચાર ઘડી પર છેલ્લે સાત મન કહેતા ભાઈ એક જ આવે પણ એ છ ના ચાર કહેતા હતા હા છ ના એટલે ચાર. હા જો દુલ્હન વહી જો પિયા મન ભાઈ જો પિયા મન ભાઈ જો પિયા મન ભાઈ આખું જો પછી મેં- પિયામન ભાઈ એક જ હા છે. એટલે મેં બતાવ્યું પિયા મન ભાઈ ભાઈ ખાવાનું ભાઈ ચલો આપણે જૂનું જ કહેજો ક્યાં એ એટલું તો નવું કહો એમને એને જોવું તો ખબર છે ક્યાં એટલું નવું કહો કે અમને ખબર જ ના પડે એની એક્ટિંગ કઈ રીતે કરી તમે જ કરી બતાવો જોજો. એક શબ્દ છે એક શબ્દ એક જ હમણાં તો પા એવી રીતે હા ભેડિયા ખોટું હોલીવુડ નું મૂવી હોલીવુડ નું નહીં કે એવું થોડું હોય એવું થોડું હોય એવું થોડું હોય. હા. હિન્દીમાં છે જ મૂવી હિન્દીમાં જ કહેવાય. હોલીવુડમાં પણ હિન્દી જ લેંગ્વેજ આવે છે ને ચૂક્યા આગળ. તે જોયું હશે એક જ શબ્દ એક જ છે આપણા એશિયામાં બહુ બધા હોય. શેર શેર બાઘ બોલો હું હારી ગઈ ના બોલું. ના આવડે તોય ના બોલું પિક્ચર નું નામ નહીં આવડે તને પિક્ચર નું નામ તો પણ બીજું તો કંઈક કેવું પડે ને ખાલી એક જ શબ્દ છે એ ઈ એક જ શબ્દ છે એક શબ્દમાં કેટલા આવે છે મારી રાશિ પ્રમાણે ટિક ટિક 2 ટિક ટિક 3 સિંહ સિંહ પણ પિક્ચરનું નામ સિંહ. સાવજ સાવજ પિક્ચરનું નામ. અરે હોલીવુડ નું મૂવી છે સાવજ રાખે એ લોકો સિંઘમ હોલીવુડ પાસે ગમ ક્યાંથી આવ્યો ટિક ટિક 3
ટિક ટિક 4 ના ચાલે, મેં ક્યાં ટિક ટિક નથી મંડી પડ્યા બે જણ છો તોય. હું તો જેટલું બધું આમ કરતી હતી ને આમ કરતી હતી ને આમ કરતી હતી. અમે તો તમે એવું નામ હા ચાલ બોલ્યું. બીજું કહીએ. બીજું શું કામ હારી જાય તો બીજું હોય ના ના, ટિક ટિક હવે 4 વાત- પણ ટિક ટિક વાત 5 કશું ના હોય. એવું થોડું તમે તો કલાક ચલવો થોડું ચાલે ના ભાઈ ના મારા નામના આગળના ટિક ટિક લેટરથી ચાલુ થાય. ટિક ટિક 4 અને ટિક ટિક 5 હારી જાઓ એવું ના હોય એ તો ના ચાલે શું ના ચાલે મેં એને બહુ કાઢ છે. ભલે કે કઈ નહીં આપણે હારી જઈશું આપણે હારવામાં કઈ વાંધો નહીં એમને આમ હારવામાં નીચું નમી જવાય તો પણ તમે છે તો જો બે જણ છો તો બે ની રાહ જોવી પડે. તમે બે થઈને બે બે ની રાહ ના જોવાની હોય. તમે તમ તાર ટિક ટિક ગણવા બે માંડો પાડી દેજો. તમે તમ તાર ટિક ટિક ગણવા માંડો અમને કાંઈ વાંધો નહીં પણ હારી ગયા કહી દો ના કહી દો. એટલે એવું થોડું હોય હારી જ ગયા ટિક મને ટિક યાદ છે 4 બીજાનું નામ. અને ટિક ટિક 5 એ જો એમને મેં કીધું તું હીરો કયો છે તમારે કેવું પડ્યું. કહી દો હીરો કયો હીરો જ નહીં એમ. શાહરુખ ખાન. હજુ શાહરુખ ખાન છે. શેર રોબર્ટ વાળું પેલું હમ? રોબર્ટ વાળું છે. સિંહ આવે રોબોટમાં. શેર ખાન. શાહરુખ ખાન છે એમાં? શાહરુખ ખાન હોય સાઉથના પિક્ચરમાં? સાઉથ નહીં હોલીવુડ. હોલીવુડ અમેરિકા પછી એવું કહેવાનું. અમેરિકા બહારના બધા હા, એ બહારના પિક્ચરમાં આવ્યું તો છે. ફૂટી લીધું હતું એમાં. પતી ગયો મમ્મી ટાઈમ એનો અવાજ જ છે. કહી દો મુફાસા. મુફાસા હમણાં જ આવ્યો. પરત તો એને આવડે. એટલે તો કીધું ખબર પડી જાત તમારે ચલો હિન્દી ગુજરાતી હિન્દી. ફૂલ ઓલ્ડ કે મીડિયમ કે ન્યू બહુ ઓલ્ડ બહુ જલ્દી જ રહેગો નજીક આવો નરગિસ નાખતું નહીં અજય દેવગનના મમ્મીના ટાઈમે. ભગવાનના નામ ભક્તિ છે. અચ્છા બરાબર? મહાભારત. એક મહાભારત. મહાભારત થી આગળ કૃષ્ણ લીલા મહાભારતનું જ છે પણ બીજું નામ પણ મહાભારત. ભગવદ ગીતા કૃષ્ણ લીલા ભગવદ ગીતા ગીતા ભગવત બરોબર. ભગવત ગીતા ગીતા પછી ગીતા સીતા ગીતા હે બરાબર ગીતા. સીતાવર ગીતા મમ્મી યાર ચાલો બે હું point કહું ને. હારી ગયા. કેટલા? નવું પિક્ચર છે. તારા જમાનામાં. શહેનશાહ. કેટલા અક્ષર કેટલા અક્ષર અચ્છા તો હમ આપકે હે કોણ? અરે રે એવું કહેવાય. હમ આપકે હે કોણ? તો તરત ખબર પડી જાય ખાલી આ ચલો. તો પણ એ તો ખબર પડી જ જાય ને લે. શબ્દ નતા બોલતા તમે તો ચલો તમે કહો સીતા ગીતાથી અંદર કંઈક લેવું જોશે. આને સીતા ગીતા આવડી ગઈ લે. મને નામ સાંભળેલું હતું તે કોઈ નામ સાંભળેલું હતું લાગતું તળાવ નદી. નદી પછી કેટલા શબ્દો ચાર ચાર નદી પર્વત નદી ગંગા. गंगा ગંગા છે. नदी उसके पार 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 शब्द છે और फिर બીજા શબ્દ તો કયો નદી કે ઉસ પર. नदी के उस पार નદી કે ઇસ પર. नदी के उस पार જ છે પિક્ચર સાચું જ છે પણ થોડું. શું એટલે હજી છે શબ્દ બીજો છે બીજું અંદર કે આ તો પણ હા તો વિચારી આપ. બોલ શબ્દ નહીં કાના માત્ર તું બોલી તો એક. કાના માત્ર જ આગા પાછા છે ટીક ટીક એક નદીઓ કે પાર. નદીઓ કે ઉસ પાર એ તો આખો શબ્દ તો અમે જોઈન્ટ કરતી જ આવે તમારે ટીક ઓલું કહી દેવાનું હોય કે કાનો માત્ર તો તમારે કહી દેવાનો હોય યાર નદિયા નદિયા કે ઉસ પર. હા તો એ જ થયું ને યાર નદીઓ ને નદિયા થઈ ગયું એમાં. ઈ જ થયું ઈ જ કહેવાય ઈ તમે ચીટિંગ કરી હવે અમે કહીએ બોરીવલી? બોરી વલ્લી का एक्शन कर. बोरी वल्ली. નહીં એ બોર અને વલ્લી. કેટલા અક્ષર? છ સાત અક્ષર છ સાત એની ખબર નહીં.
કે નવું મીડિયમ. હિન્દી ગુજરાતી એક શબ્દ બોલ બોલ નહીં તો આ શું ચણા એ તો તારે નક્કી કરવાનું. પૈસા સિક્કા સિક્કા હમ. ખૂન પસીના સિક્કામાં સૌથી નાનો સિક્કો આમ ધની અઠન્ની ખબર પડી ગઈ. ખર્ચા રૂપિયા સિક્કામાં આવતી નાનો બોલીને ત્યાં મને લાગ્યો પેપર ફોડી નાખ્યું. પણ આ હારી ગયા, અમને કઈ આવડતું નહીં, કહી દીધું મેં. જોઈ લો જોયું? મેં કહી દીધું 18 ને, એટલે તમારે તમારે એવડા કરે મેં કીધું સિક્કો તો બરાબર પછી તારે બે કહેવાય સિક્કો તો બે સિક્કા હું 2 સિક્કા. 98 રૂપિયો બે બતાવાય ને મેં 18 બસ રૂપિયો કઈ રીતે મેં બતાવું? એટલે જ બતાવ્યું ને આમદની એમ. હા, આમદની આપો એમ. તોય તમને આવડતું. આ તો નતું જ આમ આવડતું. બોલાય આમ ઓ, આમ પછી ધણી જો મમ્મી કુછ બી જ કરશે, હું કુછ બી. ચાલો આમ ધણી રૂપિયા ચલો હવે બીજું લાસ્ટ. હું કહું તમારું લાસ્ટ, પછી મારું લાસ્ટ. મને તો કઈ વખત નહીં યાદ આવે આમ આમ કરે શું એમને હસવું જેટલું આવે. આમાં શું કર્યું? ક્યારે? ગઈ વખત માસીન કે મેં ગુજરાતી પિક્ચર કીધું આમ આમ કર રેખા હશે કે ટોલામાં તો શેની એક્શન કરતા હતા એ? તો શેની એક્શન કરતા હતા? પણ ટોલા મારવી નતા કરતા? એની જ કરતા હતા તારા તો ઓળખી ગયા ખાલી આમ જ મેં કીધું આ નહીં આવડે ખાલી એક વાર શનિવાર જવાનું રેખાવાસી ગયા. કાંઈ નહીં, બધાને ખબર શનિવાર આમ રેખાવાસી ઘરે જવાના. રેખામાં જો નહીં ખબર હોય ને તો ખબર હા, પડે એટલે જ તો બહાર જતા રહેશે. રેખાવાસી બ્લોગ નહીં જોતા કદાચ. ત્યારે જ જોઈ ભલે જો અત્યારનું ઘરનું રિનોવેશન ચાલે એટલે ટીવી તો છે નહીં. છે, ચાલુ જ છે. ચાલુ જ? એટલે હા આપણે ઓલા દર જોતા હતા. ફટાફટ મમ્મી. ચલો ગુજરાતી જૂનું જૂનું વિક્રમભાઈનું વિક્રમભાઈ તો પછી આવે નવો કલાકાર છે એ પહેલા જૂના પેલો હમણાં કયું આવ્યું? રણજીત રાજનું છે રણજીત રાજ રણજીત રાજનું ઓળખીશ આ તો પેપર અઘરું પૂછાય. તમને આવડી જાય એવું છે હા આપણે નદી આવી પાછી? તળાવ નદી? કે નદી? નદી. ગુજરાતની નદી. આપણે નદીમાં સાથે વહેવાનું. નદીની ઓલા પર નદીની આજુબાજુ વળી બે. આપણે આપણે પહેલા હું શું કહું છું સમજો નદી તળાવ જે બી હોય પાણી બધું બોલી લો નદી. હા પેલા આ જોવા તો દે નદી. બોલો જલ્દી.
એ કહું છું એ નદીવાળાનો શબ્દ તમે બીજો કંઈ બોલો. તળાવ, પાણી. પાણી, જલ, વોશ બેસિન. દરિયો, દરિયો. દરિયો, સમુદ્ર. સમુદ્ર, મંથન. મંથન, સમુદ્ર ને બીજું શું કહેવાય? સમુદ્ર ને બીજું શું કહેવાય? દરિયો અને ભરતી. સમુદ્ર. ભરતી રોડ તો અંદર આવે યાર. ભરતી રોડ તો અંદર આવે. ખડકની અવાજ આવે છે. ખણ 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 અવાજ કર. ઝરણું. ઝરણું, દરિયો. વિશાળ દરિયો, મોટો દરિયો. તમે એ જ કીધું ને, વિશાળ દરિયો તો કે મોટો દરિયો. બીજા તો આગળ શબ્દ બોલો. ગળી ગઈ. દરિયો નહીં તું કહેશે હરકી રીતે જોયું નહીં. ઝેર, તો એ તો કીધું મેં સમુદ્ર મંથન. અંદર આવતો રહ્યો. આ રીલ્સ જેવો અવાજ કરે. ગઈ આ લોકો પેટમાં દુખવા માંડ્યું છે. મોટનો અવાજ ઓલા રીલ્સમાં ઓલો પાછળ. બસ હું થાકી ગયો. નહીં રમવું મને. નહીં રમવું કહેવાય. છેલ્લી વખત જમતા ગઈ. ચલ ચલ એક્શન કર. નદી, દરિયો, પાણી શું હતું એ કહી દો ખાલી. સાગર. સાગર. સાગર ઉસ પાર. નામ કહું આખું? ના, એક્શન ઉસ પાર ક્યાંથી આવે? ગુજરાતી. હા. સાગર ના બીજા શબ્દ. પાર પાર બરાબર એનું. સાગર પાર. ઓલી બાજુ પાર કેવાય. પાર પારે બેસીએ. પારે બીજું શું કહેવાય? કિનારે. સાગર નો કિનારો. સાગર કિનારે. સાગર કિનારે. અરે ગુજરાતી જઈએ. ઓટલે. અંદર બાર. એવું તમને એ સમજાવવાનું છે. હા. ખાવા. કાઢવાનું ખાવા. બાબા રામદેવ. શ્વાસન. કહી દો અમે હારી ગયા. મહીસાગરની આરે. ઓ બાપા રે, હારું થયું આવડત જ નહીં. સાગરની આરે ડોલ. પિક્ચર પિક્ચરનું? ઓકે. મહીસાગરની હે ભગવાન. તો હું કહું મહી. મહી એમ બતાવું છું. મહી શું? મહી. ગળી છે. ઓ ભગવાન. એટલે તો મેં કીધું છે દરિયો નહીં હોય તું કહે દરિયો ચમનો ગળી દેવા. છે રસે છે. मम्मी तो जो इतना कुछ कभी नहीं हुआ. પેલા પરેશ રાણી ને બાબા તુને દેખા નહીં હોગા वो नहीं है. ચલો ગાઈસ આપણે આ બ્લોગ ને અહીંયા જોઈન કરીએ. બહુ હસવું આવી ગયું અને ચણ વેત નહીં રહ્યો, શ્વાસ નહીં લેવાતો. મમ્મી હારી ગયા છે આ ગેમ. સાચું ને guys, મમ્મી હારી ગયા છે આ ગેમ અને હે ને કબૂલો છો તમે કે આ ગેમ કબૂલ કબૂલ કબૂલ. નહીં આ જો ગેમ અત્યારે નહીં કબૂલ વિજેતા ના છે. તો. એટલે આવે ગેમના વિજેતા છે શિલ્પાબેન. ગેમનો વિજેતા છે શિલ્પાબેન. કૃષ્ણાબેન. શિલ્પાબેન ને ચાવ ગોળી મારો. કૃષ્ણાબેન મન ઉઠી ગયો શિલ્પાબેનને ગોળી મારો છો. એ ના માર તમારું. તો ગાઈઝ આ બ્લોગનો અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. તમને બ્લોગ ગમતો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે ફરી મળશું નવા બ્લોગમાં અને મન શું કરે જો તો
જો અહીંયા મન ઉઠી. ઊંઘમાંથી ઉઠી ગયો. શિલ્પાબેનનું નામ લીધું ને તરત ઉઠી રહ્યો. શું થયું? શિલ્પાબેન કहाँ ગયે શિલ્પાબેન? શું થયું? હુઈ જા હુઈ જા હુઈ જા. તો ગાઈઝ આપણે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળશું નવા વ્લોગમાં. અને જો અમારા વ્લોગ્સ ડેલી તમને જોવા ગમતા હોય ને તો પ્લીઝ કોમેન્ટ કરીને અમને જણાવજો. આવતીકાલે મળશું. ગુડ તમને કંઈક નાઇટ. નવી ગેમ કહેજો ને. હા, કંઈક નવી ગેમ કહેજો, અમે રમશું. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. જય જય સિયારામ. બાય બાય.